હેલો મિત્રો, અમે આવેલા છે ઝૂમાં જોવા માટે કરીને એનિમલ. તો ગાડી પાર્કિંગ કરવાની જગ્યા ગોતીએ છે, તો ગાડી પાર્કિંગ કરીને પછી જાય. તો આ છે ગોલ્ડન હિલ પાર્ક. આમાં જોઈ લઈએ કે ગાડી પાર્કિંગનો એરિયામાં છે કે પછી પે કરવા પડે રસ્તા પર. તો જોઈએ. તો મિત્રો અમે પાર્કમાં આવી ગયા છે, ગોલ્ડન હિલ પાર્કમાં. અને આમાં જો તુંબડી બહુ છે, તુંબડીના ઝાડ. તો અહીંયા તુંબડી છે, અહીંયા તુંબડી છે, અહીંયા તુંબડી છે, અને બોલી બાજુ છે ને આ ઝાડ આખું જામ છે તુંબડીનું. જો ચાલો, અમારા માણસો અડધા પેલી બાજુથી આવે છે અને અમે બે આ બાજુ હટેવા છે. હવે જઈએ અમે એનિમલ જોવા માટે કરીને. ખબર નહીં કઈ બાજુ ગયા બધી લોકો. આમ આવતા હતા તો જો જાય પેલી બાજુ. ઝાડવાન બારવા બધું કાપી નાખે છે, પડી ગયો હશે ને એટલે. કેમાં હોનું દાટેલું છે પાડશે એમ કે આમાં હોનું દાટ્યું છે. તો આપણે જેસીબી લઈને આવીએ ગોડવા, હોનું દાટ્યું હોય તો. હા, તો આમાં તો છે ને આઉલ છે. જો રહ્યું આઉલ. હા છે આઉલ. હેલો. જો આમાં બધી બગલા ને બતક ને એવું બધી છે. જો પર બતક પેલા બગલા બેઠેલા છે. આમાં છે કાળી ડોકી વાળો બગલો. જો દિશી અહીંયા જલ્દી બોલાવે ને દિશી, બોલાવ અહીંયા આવ. આવ ઇનકે આવ જલ્દી આવ, જલ્દી આવ. દિશુ નાવા લઈ જા. તું ના આવે કે લે ચોકેટ આપું કે ચોકેટ આપું. દિશુ ને નાવા લઈ જા, નાવા. દિશુ નાવા જા. આમાં મરઘા છે, પણ આમાં અંદર દેખાતા નથી મરઘા. ખોઈ ગયા છે કે ક્યાં છે ખબર નહીં. અહીંયા આ છે પણ આમાં અંદર નથી. બે બે છે તો જો ત્રણ છે. આ છે લેમુર. લેમુર તો બેસ લેમુર ને એવું મોટું કર દેખો. જો આમાં છે આ લેમુર. તો આમાં છે ડોંકી અને કાંગારું. તમને કાંગારું બતાવું. જો પર બેઠું. આ છે કાંગારું બેઠું છે, એ ઊભું થતું નથી. હા દીકરું, હા કાંગારું. અને પેલી બાજુ છે ગધેડો, ગધી. મારે તમને જોવા છે. આવો નજીક આવો કે આવો. તો બીજા બે અહીંયા બેઠેલા છે કંગારા, તો ઊભા થતા નથી. તો અહીંયા છે હરણ. તો 1 2 3 4 5 6 હરણ છે. તો જો આમાં કેટલું મોટું આ પાર્ક છે. ઉપર સારી હટ ને ઉપર. તો આમાં સ્ક્વિરલ આમાં છે. અમારી પાસે માંડવી અહીં કોકે નાખી હતી, તો મેં ભેગી કરી લીધી માંડવી. જો સ્ક્વિરલ આવે છે. બાજુમાં આવી ગઈ સ્ક્વિરલ. ત્યાં ડરતો નહીં હોય ને ભાગી જાય બી નહીં.
જો લઈને ભાગી ગઈ દેખાય ये फॉल इसकी जो तो जो आ झाड़ કેટલા કેટલા મોટા છે આ જંગલમાં અમે આવી ગયા છે જોતા જોતા હાઇકિંગ કરવા આવ્યા છે હા ઝાડ બીમાર પડ્યું છે ને કહી દેજો ને કયું ઝાડ? ઝાડ બીમાર પડ્યું છે તો આ ઝાડ બીમાર પડ્યું છે તો આ સ્પેશિયલ ડૉક્ટર આવેલો છે એને દવા કરા એનો બાટલો ચડાવવાનો છે ઓહો ખૂંદ નીકળી તા હા જો એ કે ખૂંદ નીકળી છે આવ્યો છે કરવું પડશે એના માટે મારે 2 દિવસ રોકાવવું પડશે તો આખું ટીમ લાવવી પડે ને તો તારે હા તો ઓલા પાછળ ચાલીને આવ્યો છે એ નર્સ છે ને એ લોકો તો આ સાડીવાળા છે ને એ નર્સ છે અને એના બીજી પાના પકડવાળા બીજા ડૉક્ટરો લાવવા પડશે તો એની આખી ટીમ જો એકલાથી થાય નહીં હે હા એમાં પાના પકડશે ને હા પાર્ટ 2 તો જો આ ઝાડ કેટલું ઊંચું છે નજર બહુ ઊંચી કરવી પડે ત્યારે પૂકે નજર આ એક આખું જંગલ જ છે બધા માણસો જો વોકિંગ કરવા માટે કરીને આવેલા છે બધા વોકિંગ કરે છે અમે ભટકતી આત્માની જેમ બધી ભટકી ગયા છે આમાં કી બાજુ જવું બધીમાં રસ્તા જ છે હવે પેલી બાજુ થોડીક વખત થોડીક સુધી જાય ને પછી પાછા વળી જાય કારણ કે હવે આમાં હાલીને થાકી જવાનું તો જો આ બધી નાના રસ્તા છે આમાં બધી જંગલ જેવા આખું જંગલ જ છે જો અમે કીમાપુ ગયા છે જંગલમાં મેં આવી ગયા છે બધી એનિમલ જોવાના હતા તો જંગલમાં ઘૂસી આવ્યા છું જો યા ભાઈ ભટકતી આત્મા બધી જો આ બધીમાં રસ્તા છે આમાં કી રસ્તા ઉપર ક્યાં પૂગી જાય કંઈ ખબર પડે ને એમાં જો આ બધી તો ટિયાન્સ પેલામાં અંદર ચડી ગયો છે આ સ્લાઇડિંગ માટે કરીને દ્રીશુ પાસે જા તો દ્રીશુ સ્લાઇડિંગમાં જાય છે देखो ड्रोन चलावे છે दृश्य आओ ये મજા આવી દીધી મજા આવી તો હવે પાછા હરણ છે ને ભૂખા થઈ ગયા છે એટલે ખાવા માટે કરીને ઊભા થઈને બધા હવે ઘાસ ખાવા માંડ્યા છે અને જો પબ્લિક કેટલી થઈ ગઈ છે અહીંયા જેમ હાંસ પડી એમ પબ્લિક વધી ગઈ તો ચલો હવે અમે જાય છે ઘરે ટાઈમ ફિનિશ થઈ ગયો છોકરાએ રમી લીધું એનિમલ જોઈ લીધા અને હવે જાય છે અમે ઘરે જેમ હાંસ પડી એમ માણસો બધી આવતી ગઈ વધારે છોકરાને લઈને જો દ્રશ્યોને તો મજા આવી ગઈ હે ચિંકી દીદી દ્રશ્યોને ચિંકી દીદી દેખાઈ ગઈ